નવસારીમાં લોખંડના સળિયા ચોરથી ગેંગ ઝડપાઈ 27 ગુનામાં સંડોવાયેલા આરોપી સહિત 3ની ધરપકડ ₹6,500ના સળિયા જપ્ત। નવસારી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCBએ બાંધકામ સાઇટ પરથી લોખંડના સળિયા ચોરથી એક ગેંગના 3 સભ્યોને દશેરા ટેકરી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે। આ ગેંગના એક આરોપી સામે અગાઉ 27 જેટલા ગુના નોંધાયેલા છે। પોલીસે તેમની પાસેથી ₹6,500ની કિંમતના 130 કિલો સળિયા જપ્ત કર્યા છે। LCB નવસારીનો સ્ટાફ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો। દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુન અને વિજયને મળેલી ગુપ્ત માહિતીના આધારે દશેરા ટેકરી સરકારી વસાહત પાસેથી 3 શંકાસ્પદ વ્યક્તિઓને કોર્ડન કરવામાં આવ્યા હતા। તેમની તલાશી લેતા પ્લાસ્ટિકની 9 થેલીઓમાંથી કુલ 130 કિલો લોખંડના સળિયા મળી આવ્યા હતા। ઝડપાયેલા આરોપીઓ પૈકી પ્રહલાદ દંતાણી રીઢો ગુનેગાર છે। તેની વિરુદ્ધ નવસારી ટાઉન, રૂરલ, વલસાડ રેલવે, સુરત રેલવે, અમદાવાદ અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનોમાં ચોરી, ઘરફોડ ચોરી, છેતરપિંડી અને અટકાયતી પગલાં સહિત કુલ 27 ગુના નોંધાયેલા છે। અન્ય 2 આરોપીઓ પ્રકાશ પટેલ અને કમલેશ દેવી પૂજક વિરુદ્ધ પણ અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે। આરોપીઓની મોડસ ઓપરેન્ડી મુજબ તેઓ છૂટક કડિયાકામ અને મજૂરી સાથે સંકળાયેલા હોવાથી દિવસ દરમિયાન બાંધકામ સાઇટ્સની રેકી કરતા હતા। ત્યારબાદ રાત્રિના અંધકારનો લાભ લઈને લોખંડના સળિયાની ચોરી કરી તેને વેચીને આર્થિક લાભ મેળવતા હતા। રિપોર્ટર હનીફ મંસૂર, નવસારી।